હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે ધોરણ 12ના ગુજરાત બોર્ડના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પીવાયક્યુ સિરીઝ. આ સિરીઝની અંદર હું તમને દરેકે દરેક ચેપ્ટર વાઇઝ પીવાયક્યુઝ કરાવીશ, જેની અંદર તમને છેલ્લા 10 વર્ષના દરેક ચેપ્ટરમાંથી ગુજકેટમાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન મળી રહેશે. હવે આ જે સિરીઝ છે એ તમારી નેક્સ્ટ યરની એટલે કે 2027ની ગુજકેટની એક્ઝામમાં ખૂબ જ યુઝફુલ થશે, કેમ કે આની અંદર આપણે દરેકે દરેક ક્વેશ્ચનનું ડિટેલ સોલ્યુશન કરવાના છે. તો ચલો ઝડપથી શરૂ કરી દઈએ. ક્વેશ્ચન નંબર 1. પહેલું ક્વેશ્ચન એવો છે કે ભાઈ એક પ્રોટોન અને એક આલ્ફા કણ છે, જેને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાના છે. ક્વેશ્ચન તમને એમ પૂછ્યો કે ભાઈ એમાં ઉદ્ભવતા પ્રવેગો અનુક્રમે એ પ્રોટોન અને એ આલ્ફા હોય તો બંનેનો ગુણોત્તર કેટલો? હવે સિમ્પલ આને આપણે સમજવા માટે શું કરીએ કે ભાઈ સમજી લો કે ભાઈ આ એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્ર બધાને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ રેખાઓ આ રીતે હોય, બરાબર. અહીંયા તમે મૂકી દીધો, તમે એક પ્રોટોન મૂકી દીધો અને અહીંયા તમે મૂકી દીધો એક આલ્ફા કણ. હવે આલ્ફાનો વિદ્યુતભાર +2 હોય છે, બધાને ખ્યાલ હોવો જોઈએ. હવે આ બંને પર શું થાય કે ભાઈ ક્ષેત્રના કારણે આ બાજુ બળ લાગે અને બળ લાગે તો એ બંનેની અંદર પ્રવેગ ઉદ્ભવે. તો બસ એ પ્રવેગનો ગુણોત્તર કેટલો છે એ તમારે શોધવાનું છે. તો પહેલાં આપણે એક કામ કરીએ, સાઈડમાં થોડુંક લખી લઈએ કે ભાઈ જે તમારો પ્રોટોન છે, આ પ્રોટોનનો જે વિદ્યુત ભાર છે એ E જેટલો હોય +E, અને એનું જે દળ છે પ્રોટોનનું એને આપણે m સ્વરૂપે દર્શાવીએ, બરાબર. અને એ જ રીતે જે આલ્ફા કણ છે જેને +2 કહીએ છીએ, આલ્ફાનો વિદ્યુતભાર 2E જેટલો હોય. આલ્ફા એટલે હિલિયમનો ન્યુક્લિયસ, અને એનું જે દળ છે એ તમારું આલ્ફાનું જે દળ છે એ 4m જેટલું હોય, કેમ કે આલ્ફાના ન્યુક્લિયસમાં 2 પ્રોટોન એટલે કે હિલિયમના ન્યુક્લિયસમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય. તો સિમ્પલ મતલબ એ થયો આલ્ફાનો જે વિદ્યુતભાર છે એ પ્રોટોન કરતાં બમણો અને જે દળ છે 4 ગણું છે. હવે સિમ્પલ તમારે બંનેના પ્રવેગોનો ગુણોત્તર શોધવાનો છે. હવે સિમ્પલ તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ બળનું સૂત્ર છે F = QE. ઓકે, ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુતભાર પર લાગતું બળ, બળ પરથી પ્રવેગ કાઢવો છે તો MA બરાબર શું થાય? QE થાય. તો એને જો તમે કરતા બનાવી લો તો A = QE/m. સિમ્પલ. આ થઈ ગયું તમારું શાનું સૂત્ર? તો આ થઈ ગયું તમારું પ્રવેગનું સૂત્ર, A = QE/m. હવે આપણે શાનો ગુણોત્તર શોધવો છે? તો પ્રોટોન અને આલ્ફાના પ્રવેગનો ગુણોત્તર. તો સિમ્પલ હવે આપણે શું કરીએ, ધ્યાન આપો. હવે એ કોનો જુઓ ગુણોત્તરમાં ધ્યાન રાખવાનું, પ્રોટોન અપોન આલ્ફા છે કે આલ્ફા અપોન પ્રોટોન છે? ઉલટું કરશો તો જવાબ બદલાઈ જશે, બરાબર. તો આપણે શોધવો છે એ પ્રોટોન ભાગ્યા એ આલ્ફા. તો સિમ્પલ આપણે એનું સૂત્ર કાઢ્યું QE/m. તો અહીંયા Q પ્રોટોનનો લેવાનું, વિદ્યુત ક્ષેત્ર તો સરખું છે અને દળ બી કોનું લેવાનું? પ્રોટોનનું લેવાનું. ભાગાકારમાં Q આલ્ફાનો લેવાનો, વિદ્યુત ક્ષેત્ર સરખું છે, ભાગ્યા m કોનો લેવાનો? આલ્ફાનો લેવાનો. ચાલો જે કેન્સલ થાય ને આપણે પહેલાં કેન્સલ કરી દઈએ. તો વિદ્યુત ક્ષેત્ર સરખું છે તો E અને E કેન્સલ. ચાલો કિંમતો મૂકીએ આપણે. તો ઉપર જે તમારો આ Q પ્રોટોન છે અને ભાગ્યા m પ્રોટોન છે. પ્રોટોનનો વિદ્યુતભાર આપણે અહીંયા સાઈડમાં હમણાં લખી લીધો. કેટલો લખ્યો કે ભાઈ વિદ્યુતભાર E છે, દળ m છે. તો લખીએ અહીંયા ગુણોત્તરની અંદર કે ભાઈ પ્રોટોનનો વિદ્યુતભાર E છે ભાગ્યા એનું દળ m છે, છેદમાં આલ્ફાનો વિદ્યુતભાર ભાગ્યા આલ્ફાનું દળ. આલ્ફાનો વિદ્યુતભાર 2E છે, દળ 4m છે. તો નીચે શું આવશે? 2E આવશે અને છેદમાં શું આવશે? 4m આવશે. ચાલો આની અંદર જે કેન્સલ થાય એને કરી દઈએ. પહેલાં તો આપણું E કેન્સલ થઈ જાય અને સાથે સાથે m કેન્સલ થઈ જાય. હવે અહીંયા જો ગુણોત્તર લઈએ તો આ 2 × 2, 2 દુ કેટલા થઈ જાય? 4 થઈ જાય. છેદનો છેદ 2 તમારો અંશમાં આવશે. તો ફાઇનલ આન્સર જે તમારો અહીંયા થઈ જશે એ ઉપર 2 રહેશે અને ભાગ્યા 1. તો ફાઇનલ આન્સર જે તમારો અહીંયા આવશે 2/1 અથવા તો 2/1, ઓપ્શન નંબર C. સિમ્પલ. આ ગુજકેટ 2026માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ચલો બીજો MCQ. સમઘનના કોઈ શિરોબિંદુ પર Q વિદ્યુતભાર મૂકેલ હોય તો સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલો? હવે સમઘનના શિરોબિંદુ પર મૂકવાનો શું મતલબ છે? તો તમે સમજો શાંતિથી કે ભાઈ આ સમઘન છે. આ રીતે આપણે પહેલાં એક સમઘન દોરી દઈએ કે ભાઈ આ એક સમઘન છે, બરાબર. આ સમઘનના શિરોબિંદુ પર એટલે ક્યાંક અહીંયા એક વિદ્યુતભાર તમારે મૂકવાનો છે. હવે વિદ્યુતભારના કારણે આ સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે. તો જો આખો વિદ્યુતભાર જો અંદર હતો તો જવાબ આવી જતો તમારો Q/ε0. પણ આ વિદ્યુતભારનો આખો ભાગ આ સમઘનની અંદર નથી.
તમારે આના અંદર લોજિક શું લગાવવાનું કે ભાઈ આ વિદ્યુતભાર સેન્ટરમાં આવે એ રીતે આજુબાજુ બીજા સમઘન મૂકવાના છે. હવે કેટલા મૂકવા પડે તો જોઈ લઈએ. ચલો પહેલાં તો એક સમઘન એની આ બાજુમાં મૂકવો પડે, જમણી બાજુમાં એક મૂકવો પડે, બરાબર. ચલો બીજો એક મૂકવો પડે, પાછળ મૂકવો પડે, હજુ એક મૂકવો પડે આ બાજુની સાઈડ, બરાબર. તો ટોટલ તમારા 4 સમઘન થઈ ગયા. હવે આ 4 મૂકવા છતાં એનો થોડોક ભાગ હજુ ઉપરની બાજુએ છે અને બાકીનો ભાગ નીચે 4ની અંદર કવર થઈ ગયો, બરાબર. ત્રિપરિમાણમાં આકૃતિ છે. આ જે વિદ્યુતભાર છે એને આપણે ગોળા તરીકે વિચારીએ તો નીચેના 4માં અડધો ભાગ અંદર જતો રહ્યો, મતલબ ડૂબી ગયો એક રીતે સમજી લો. બાકીનો અડધો ભાગ હજુ ઉપર છે. તો એને કવર કરવા માટે આવા જ બીજા 4 સમઘન ક્યાં વિચારવા પડે? ઉપર વિચારવા પડે. તો એક તમે અહીંયા વિચારી લો આગળ, બીજો આ બાજુ આગળ, પછી એ જ રીતે જો તમે પાછળ જાઓ તો પાછળ બીજા તમારે આ પ્રકારના સમઘનો વિચારવા પડે. તો જો તમે આની ત્રિપરિમાણમાં આકૃતિ દોરો તો ટોટલ 8 સમઘન કરો ત્યારે આ વિદ્યુતભાર શું થાય? અંદર ઘેરાવે. આકૃતિ થોડીક તમને આગી પાછી લાગશે કેમ કે ત્રિપરિમાણમાં દોરી છે. થોડોક તમે સમજવાનો પ્રયત્ન કરો કે ભાઈ આ જે વિદ્યુતભાર છે એને આપણે કેન્દ્રમાં લાવવો છે એ રીતે સમઘનો મૂકવાના. તો આપણો મેઇન એક આ હતો, બરાબર. એની આ બાજુ એક મૂક્યો, પાછળ એક મૂક્યો અને આ બાજુ પાછળ 4 નીચે થયા અને એવા જ 4 બીજા ક્યાં કરવાના? ઉપર. તો ટોટલ 4 સમઘન થયા. હવે આપણો જે એક મેઇન સમઘન હતો એમાંથી કેટલો વિદ્યુતભાર પસાર થાય, કેટલું ફ્લક્સ પસાર થાય? તો સિમ્પલ કે ભાઈ કુલ જે ફ્લક્સ છે તમારું એ થાય Q/ε0 આખા તંત્રનું. એમાંથી સમઘનનું કાઢવું છે તો 8 સમઘન છે તો Q/ε0 નો 8મો ભાગ થઈ જાય દરેક સમઘનમાંથી. તો ફાઇનલ આન્સર કેટલો આવે? Q/8ε0. સિમ્પલ તમારે ત્રિપરિમાણમાં આકૃતિ વિચારવાની કે ભાઈ જે સમઘનના અહીંયા ખૂણા પર એક વિદ્યુતભાર હતો એને ઘેરવાનો મતલબ સેન્ટરમાં લાવવો છે. તો ઉપર 4 સમઘન, નીચે 4 સમઘન, દરેક સમઘનના ભાગમાં 8મા ભાગનું ફ્લક્સ આવશે. ટોટલ તમારો આન્સર કયો આવશે? દરેક સમઘનનું ફ્લક્સ Q/8ε0, બરાબર. ચલો ક્વેશ્ચન નંબર 3. પ્રશ્ન છે તમારી પાસે કે -λ અને +λ જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે પાતળા અનંત લંબાઈના તાર એકબીજાથી 2r અંતરે રહેલા છે. ચલો પહેલાં આપણે આકૃતિ દોરીએ કે ભાઈ એક પાતળો તાર આ છે, અનંત લંબાઈનો છે, બરાબર. અનંત લંબાઈ એટલે એની લંબાઈ આ રીતે આમ દર્શાવવાની. બીજો એક તાર તમારો આ છે, આ પણ કેવો છે? અનંત લંબાઈનો છે. એકની વિદ્યુતભાર ઘનતા +λ મતલબ આના પર ધન વિદ્યુતભાર હશે, +λ છે. બીજાની -λ મતલબ આના પર કયો વિદ્યુતભાર હશે? ઋણ વિદ્યુતભાર. બંને વચ્ચેનું અંતર છે 2R. હવે તમને પ્રશ્ન એમ પૂછ્યો આ તારના વચ્ચેના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? વચ્ચેનું બિંદુ એટલે ક્યાંક અહીંયા. હવે વચ્ચેનું બિંદુ જો તમે લેતા હોય તો એનું અહીંયાથી અંતર R થાય અને અહીંયાથી બી અંતર R થાય. હવે બધાને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ તારથી R અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2K∆R છે. પણ એની દિશા તો ચલો આ ધન છે તો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ બહાર નીકળે આમ અને ઋણની અંદર જાય તો બંનેનું વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ. ધનનું એનામાંથી આમ બહાર નીકળ્યું તો બહાર નીકળ્યું આ રીતે અહીંયાથી આમ બહાર નીકળીને આ બાજુ જાય અને ઋણનું એની અંદર જતું હોય તો આ રીતે આમ અંદર જાય. તો બંને ક્ષેત્રો જમણી બાજુ છે તો કુલ વિદ્યુત ક્ષેત્ર જો તમારે કાઢવું હોય તો પ્લસના અને માઇનસના વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરી દેવાનો. બંનેની વિદ્યુતભાર ઘનતા લેમ્ડા છે, બંનેથી અંતર R છે તો બીજાનું બી એટલું જ 2K∆R. ટોટલ કેટલું? 4K∆R. ફાઇનલ આન્સર તમારો છે. હવે આ લોકોએ K નથી લખ્યો તો Kની જગ્યાએ આપણે શું કરીએ? 4λ ઉપર રાખીએ, Kની જગ્યાએ છેદમાં લખી દઈએ 4πε0 અને R. તો આમાંથી જો આપણે 4 કેન્સલ કરી દઈએ તો ફાઇનલ આન્સર જે તમારો આવી જશે λ/πε0R. આ થઈ જાય તમારો ફાઇનલ આન્સર λ/πε0R. તો જોઈ લઈએ ઓપ્શન નંબર A. ઓકે, તો આ થઈ ગયો ગુજકેટ 2026નો ક્વેશ્ચન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 ગુજકેટ 2025નો છે. પ્રશ્ન શું છે જોઈએ. બિંદુવત વિદ્યુતભાર 2Q ને કારણે R અંતરે વિદ્યુત ક્ષેત્ર E છે. હવે આ વિદ્યુતભાર Q R ત્રિજ્યાના એક પાતળા ગોળીય કવચ પર સમાન રીતે વિતરિત થયેલો છે. તો પાતળા કવચના કેન્દ્રથી R/2 જે ત્રિજ્યા કરતાં મોટું છે મતલબ બહાર કોઈ અંતર છે ત્યાં અંતરે વિદ્યુત ક્ષેત્ર E'. ચલો સમજવા જેવો ક્વેશ્ચન છે, ધ્યાન આપો. કોઈક વિદ્યુતભાર છે આપણી પાસે, સૌથી પહેલાં કયો? 2Q. ચલો 2Q વિદ્યુતભાર અહીંયા લઈએ.
બરાબર. એનાથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર ઈ છે. ચલો એનાથી આર અંતરે લઈએ, સમજી લો અહીંયા સુધી. અહીંયા કોઈક પી બિંદુ છે અને અંતર 4. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવશે, આ વિદ્યુત ક્ષેત્ર ઈ છે. ચલો પહેલાં આનું સૂત્ર લખીએ કે ભાઈ ઈ બરાબર કે 2Q ડિવાઈડ બાય કેટલા આર, વિદ્યુત ભાર 2Q અને આર. હવે એમ કીધું કે ભાઈ આ Q વિદ્યુત ભાર છે એને આર ત્રિજ્યાના કવચ પર વિતરિત કરી દો. મતલબ આ જે વિદ્યુત ભાર છે એને આપણે કવચ પર વિતરિત કરીએ. તો ચલો કવચ દોરીએ. હવે જે વિદ્યુત ભાર હતો એના બદલે શું કરીએ, કવચ દોરીએ. અને હવે જે તમારે વિદ્યુત ભાર લેવાનો છે એ 2Q નથી લેવાનો, હવે કોઈ Q વિદ્યુત ભારને વિતરિત કરવાનો છે. મતલબ વિદ્યુત ભાર જે પહેલાં 2Q હતો એ હવે આખો કિસ્સો તમે ભૂલી જાઓ, એને હમણાં સાઈડમાં કરો. હવે આપણી પાસે બીજો કોઈ Q વિદ્યુત ભાર છે જેને આપણે કવચ પર વિતરિત કર્યો. આ વિદ્યુત ભાર છે Q. એની ત્રિજ્યા છે તમારી કેટલી, તો ત્રિજ્યા છે તમારી કેપિટલ આર. હવે તમને એમ કીધું કે ભાઈ આનાથી r/2 કોઈક અંતર છે જે એની ત્રિજ્યા કરતાં મોટું છે. મતલબ એનાથી 12 કોઈક બિંદુ છે જેનું એના કેન્દ્રથી અંતર r/2. હવે તમને તો r/2 કેમ લીધું, તો r/2 નો મતલબ જે આ r હતો એના કરતાં અડધું અંતર. ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર ઈ ડેશ છે. હવે અહીંયા ઈ ડેશ છે તો સમજી લો કે ભાઈ આ રીતે કંઈક બહારની દિશામાં ઈ ડેશ હશે. બરાબર. તો આનો પહેલાં ઈ ડેશ કાઢીએ. તો ઈ ડેશ બરાબર કે વિદ્યુત ભાર છે Q અને અંતર કેટલું છે r/2 નો સ્ક્વેર. તો આ અંતર, આ સૂત્ર કેટલું થાય, મતલબ આ જવાબ કેટલો થાય, KQ r/2 નો સ્ક્વેર એટલે r²/4. તો આ અંતર, આ જવાબ કેટલો થાય 4KQ/r². ઓકે. ચલો પહેલાં કેટલું હતું, પેલો જે વિદ્યુત ભારવાળો કિસ્સો હતો એનું કેટલું હતું. અચ્છા અહીંયા આપણે ભૂલથી r મૂકી દીધો છે, સ્ક્વેર આવશે. આ જવાબ કેટલો આવશે 2KQ/r². અને ગોળાવાળા કિસ્સામાં, કવચવાળા કિસ્સામાં કેટલું આવ્યું 4KQ/r². મતલબ 2KQ/r² કરતાં આ કિંમત ડબલ છે. એનો મતલબ ઈ ડેશ બરાબર કેટલા થઈ ગયા 2E. કવચવાળા કિસ્સાને જો આપણે 2Q વિદ્યુતભારવાળા કિસ્સા સાથે સરખાઈએ તો અહીંયા 2KQ/r² હતું અને અહીંયા કેટલું આવ્યું 4KQ/r². તો એના કરતાં હવે જે કવચવાળું ક્ષેત્ર છે એ 2Q વિદ્યુતભારવાળા કરતાં ડબલ છે. તો ઈ ડેશ બરાબર તમારો જવાબ આવશે 2E. ઓકે. સિમ્પલ. તમારે બે અલગ અલગ કિસ્સામાં ક્ષેત્રો કાઢીને બંનેને સરખાવવાના છે. આને તમે આખો અલગ વિચારો, બરાબર, અને આને તમે આખો બીજાને અલગ વિચારો. બંનેને તમે અલગ અલગ કિસ્સા વિચારી ને તમે આનો જવાબ લાવો, આનો જવાબ લાવો, બંનેને સરખાવી દો. ગુજકેટ 2025નો ક્વેશ્ચન છે, આ રીતે તમે એને કરી શકો છો. ચલો પાંચમો પણ તમારો 2025નો ક્વેશ્ચન છે. તમને એમ કીધું કે ભાઈ 15 વિદ્યુત ભારો, પ્રત્યેકનું મૂલ્ય Q છે, x અક્ષ પર 0.5 r જેટલા સમાન અંતરે એમને મૂકેલા છે. ચલો આપણે એક કામ કરીએ, પહેલાં આપણે એક x અક્ષ દોરી દઈએ. ચલો x અક્ષ આપણે જો અહીંયા દોરીએ તો આ તમારી સમજી લો x અક્ષ છે, બરાબર. આ તમે અહીંયા y અક્ષ બી દર્શાવી દો. આમ તો y અક્ષની કોઈ જરૂર નથી પણ ઉગમ બિંદુ દોરવા માટે આપણે એને દર્શાવીએ છીએ. ચલો આ 0 દર કેટલા અંતરે, તો દર 0.5 અંતરે તમારે એને મૂકવાના છે. તો પહેલો તમારો આવા 15 છે, બરાબર. તો પહેલો તમારો અહીંયા આવશે Q. અચ્છા અને આપણે લખીએ કેટલો છે, તો અહીંયા એક Q આવશે 0 અંતરે, પછી 0.5 r અંતર, અહીંયા Q આવશે, પછી 1 r અંતર, અહીંયા Q આવશે, 1.5 r અંતર, અહીંયા Q આવશે, દર અડધા r અંતરે 2r અંતરે Q. અને આપણે જો આગળ વધારીએ, અક્ષને આગળ લઈ જઈએ થોડીક, બરાબર. તો અહીંયાથી જો દોરીએ તો 2.5 r અંતર Q, 3r અંતર Q. આ રીતે આવા 15 વિદ્યુત ભારો આગળ રહેલા છે. હવે આ બાજુ આગળ હજુ હશે 3.5 પર એક હશે, 4 પર હશે, એ રીતે 15 છે, બરાબર. હવે તમને એમ કીધું કે ભાઈ 1.5 r ત્રિજ્યાના ગોળીય બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું. હવે તમારે ગોળો વિચારવાનો છે જેની ત્રિજ્યા 1.5 r છે, મતલબ આટલી એની ત્રિજ્યા છે. તો એનો વ્યાસ કેટલો થાય 3r થાય. આટલા વ્યાસનો તમારે અહીંયા, મતલબ આ પ્રકારનો એક ગોળો તમારે વિચારવાનો છે. આમ હવે એક્ઝેક્ટ આપણે ગોળો નહીં દોરીએ, થોડુંક આ રીતે દોરીશું, સમજી લેવાનું તમારો ગોળો છે. એની ત્રિજ્યા કેટલી 1.5 r, અહીંયા સુધીની, બીજો 1.5 r પર એનો વ્યાસ થઈ જાય. તો આના સાથે તમારે શોધવાનું છે મહત્તમ ફ્લક્સ જ્યારે વિદ્યુતભાર પૈકીનો એક વિદ્યુતભાર એના કેન્દ્ર પર, આ વાળો એના કેન્દ્ર પર આવશે, આ બાજુ 3 અને આ બાજુ 3, બરાબર. તો આપણે આની અંદર એક ગોળો દોરવાનો પ્રયત્ન કરીએ તો કંઈક આ પ્રકારની આકૃતિ બને કે ભાઈ 1.5 r ત્રિજ્યાનો જો તમે ગોળો વિચારો
તો હવે એક્ઝેક્ટ આપણે ગોળો મેં કીધું એ રીતે ઉપર બહુ નહીં લઈ જઈએ, આને સમજી લેવાનું તમારે કે આ ગોળો છે. આ પ્રકારનો જો આપણે ગોળો દોરીએ, હવે આ ગોળો નથી, લંબગોળ છે, પણ તમે વિચારી લેજો ગોળો છે. આપણે આકૃતિથી કંઈ ખાસ મતલબ નથી, આપણે ત્રિજ્યા, આ એની ત્રિજ્યા છે અહીંયા સુધીની, આ એની ત્રિજ્યા થઈ ગઈ 1.5 r. કેટલી ત્રિજ્યા છે? હવે તમારે શોધવાનું આના સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું. તો જો હંમેશા ધ્યાન રાખો, કોઈ બી બંધ આકૃતિમાં ફ્લક્સનું સૂત્ર ગાઉસના નિયમ પરથી મળે છે, Q/ε0. આ વિદ્યુતભાર ઇનસાઇડ મતલબ અંદર. હવે આ વિદ્યુતભાર જે Q/ε0 છે એ બહાર હોવો જોઈએ નહીં. મતલબ 1 2 3 4 5 5 તો થઈ ગયા, અને બીજા સપાટીવાળા 2 ગણી લેવાના, બહારવાળા નહીં ગણવાના. મતલબ આના પછીનો જે છે નહીં ગણવાનો. કેટલા ગણવાના તમારે? 1 2 3 4 5 5 તો અંદર જ છે. સપાટીવાળા બી તમારે ક્યાં ગણી લેવાના? એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલા છે એમ ગણી લેવાના. બરાબર. તો આપણો જે ટોટલ ફ્લક્સ આવશે, ફ્લક્સનું સૂત્ર Q/ε0 છે. Q ઇનસાઇડ વાળો લેવાનો, તો ઇનસાઇડ ટોટલ 7 Q કવર થયેલા છે ભાગ્યા કેટલા? એપ્સાઇલોન. તમને એમ પ્રશ્ન થાય સપાટીવાળો ક્યાંથી અંદર ગણ્યો? તો તમે યાદ કરો, ગોળીય કવચ જ્યારે આપણે લઈએ છીએ, સપાટી પર વિદ્યુતભાર હોય છે ને. હવે સપાટી પરનો વિદ્યુતભાર જ્યારે આપણે બહાર વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો હંમેશા ક્યાં કેન્દ્રિત થયેલો માનીએ છીએ? કેન્દ્ર પર. તો એ રીતે આ સપાટી પરનો બી ક્યાં કેન્દ્રિત માનવાનો? કેન્દ્ર પર. મતલબ આ બધા 7 વિદ્યુતભારો અહીંયા કેન્દ્રિત છે એમ માની અને બધાને અંદર ગણવાના. ટોટલ કેટલા? 7. તો ફાઇનલ આન્સર તમારો કેટલો આવશે? 7 Q/ε0. આ થઈ ગયો તમારો 5માનો જવાબ. ચલો છઠ્ઠો MCQ. ગુરુત્વાકર્ષણની હાજરીમાં Q વિદ્યુતભાર 2m દળ ધરાવતા કણને E ક્ષેત્રના વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર મૂક્યો છે. વિદ્યુતભારને મુક્ત કરવામાં આવે તો n સેકન્ડ પછી ઝડપ. જો સિમ્પલ યાદ રાખો, ગુરુત્વાકર્ષણની ગેરહાજરી છે, મતલબ પહેલી આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ગુરુત્વાકર્ષણ નથી. એ Q વિદ્યુતભાર છે, બરાબર. 2m એનું દળ છે. હવે એને આપણે મૂક્યો તો E ક્ષેત્રના લીધે સ્થિર મૂકવામાં આવે છે. જ્યારે મુક્ત કરીએ તો નીચે જાય. તો n સેકન્ડ પછી ઝડપ કેટલી? હવે ઝડપ શોધવા માટે આપણે પહેલાં એનો પ્રવેગ શોધવો પડે. તો આપણી પાસે સિમ્પલ એક સૂત્ર છે કે ભાઈ હવે નીચે તરફ બળ લાગે છે એ વિદ્યુત બળ હશે, તો વિદ્યુત બળનું સૂત્ર F બરાબર કયું થાય? QE થાય. ma બરાબર પ્રવેગ શોધવો છે તો ma બરાબર શું થાય? QE થાય. તો a બરાબર સૂત્ર કયું થઈ જાય? QE/m. હવે અહીંયા m એટલે તમારું દળ છે. આ કિસ્સામાં દળની કિંમત 2m મૂકવાની, તો પ્રવેગ થઈ જાય QE/માં કેટલા થઈ જાય? 2m થઈ જાય. આ તમને શું મળી ગયું? તો આ તમને અહીંયા મળી ગયો પ્રવેગ. કેટલો મળી ગયો? QE/2m. હવે આપણે n સેકન્ડ પછી ઝડપ શોધવી છે, તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લગાડીએ. n સેકન્ડ પછી ઝડપ. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v બરાબર v0 + at. પ્રારંભિક વેગ 0 છે, તો v બરાબર a ની કિંમત QE/2m, અને કેટલો સમય? તો n સેકન્ડ છે, તો પાછળ n ગુણી દેવાના. QEn/2m. ફાઇનલ આન્સર આપણો ક્યાં છે? તો અહીંયા ઓપ્શન સીમાં છે, QEn/2m. બસ આ રીતે તમારે જવાબ લાવવાનો. બરાબર. તો સિમ્પલ છે, એક જ બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ હાજર નથી. ચલો નેક્સ્ટ નંબર 7, ગુજકેટ 2024નો ક્વેશ્ચન છે. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9×10⁴ ક્ષેત્ર ઉત્પન્ન કરે તો 3 સેન્ટીમીટરે ક્ષેત્ર કેટલું? સિમ્પલ ક્વેશ્ચન છે, કંઈ બી નથી. અનંત લંબાઈનો તાર છે, બરાબર. અહીંયા એની ઉપર વિદ્યુતભાર છે, એનાથી r અંતરે મતલબ 2 સેન્ટીમીટરે તમને ક્ષેત્ર આપ્યું છે, તો 3 સેન્ટીમીટરે શોધો. સૂત્ર તમને બધાને ખબર છે, E બરાબર 2k λ/r. હવે તેનો મતલબ એ થયો E ચલે છે શું? 1/r. થાય કે ના થાય? એ જ તારથી 3 સેન્ટીમીટરે, તો E 3 સેન્ટીમીટર E3/E2. વ્યસ્ત પ્રમાણ છે, તો અહીંયા વ્યસ્ત પ્રમાણનો મતલબ 3 સેન્ટીમીટરે શોધીએ તો એનું અંતર છેદમાં આવે, બે વાળાનો બી વ્યસ્તમાં આવે. મતલબ E3 ઉપર છે તો અહીંયા 2 સેન્ટીમીટર આવશે, E2 નીચે છે તો અહીંયા કેટલા આવશે? અહીંયા. તો વ્યસ્ત પ્રમાણનો મતલબ 3 વાળાનું અંતર અહીંયા નીચે, 2 વાળાનું અંતર અહીંયા નીચે. હવે તમે આ ના કરવું હોય તો આખાનો જ્યારે તમે ગુણોત્તર લઈ લો, 2k λ/3 મૂકવાનો, 2k λ/2 મૂકવાનો, આ 2 કેન્સલ થાય તો બી તમારું 2/3 આવી જશે. ડાયરેક્ટ આ રીતે કરો. વ્યસ્ત પ્રમાણ છે તો 3 વાળું વિદ્યુત ક્ષેત્ર ઉપર છે તો 3 નીચે મૂકવાના, 2 વાળું નીચે છે તો 2 ઉપર મૂકવાના. હવે સિમ્પલ તમારે 3 સેન્ટીમીટરે શોધવાનું છે, તો E3 ને આપણે કરતા બનાવી લઈએ, બરાબર. E2 તમારો ઉપર જાય. હવે E2 ની કિંમત આપી છે 9×10⁴, અને ગુણાકારમાં 2 છે, ભાગાકારમાં 3 છે.
જો તમે છેદનો એ કરો જવાબ તો 3 તરી 9. ફાઇનલ આન્સર તમારો કેટલો આવી જશે 6 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. 3 સેન્ટીમીટરે તમારું વિદ્યુત ક્ષેત્ર આવશે 6 ગુણ્યા 10⁴. કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર એ. સિમ્પલ તમારે ઈ ચલે છે 1/r પરથી કરી લેવાનું. ચલો 8મો ક્વેશ્ચન છે ગુજકેટ 2021નો ક્વેશ્ચન છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમને એક ઇલેક્ટ્રોન આપ્યો છે. આ તમારો એક ઇલેક્ટ્રોન છે અહીંયા, બરાબર. આટલું ક્ષેત્ર છે 1.5 સેન્ટીમીટર ઊંચાઈ. તો આ જે અંતર છે તમારું આ કાપવાનું છે. 1.5 સેન્ટીમીટર અંતરેથી નીચે પડે છે. તો પ્રવેગ કેટલો? જો સિમ્પલ છે, આ જે ઇલેક્ટ્રોન નીચે પડે છે એ ક્ષેત્રના કારણે પડે છે. આ ક્ષેત્રની નિશાની છે, તીર જે આપ્યા છે તમને ક્ષેત્રના છે, બરાબર. તો એના પર કયું બળ લાગે? તો F બરાબર QE બળ લાગે. હવે સિમ્પલ પ્રવેગ શોધવો છે તો એફની જગ્યાએ ma મૂકી દો. ma બરાબર શું થાય? QE થાય. તો a બરાબર શું થઈ જાય? QE/m. આ વસ્તુ આપણે હમણાં આગળ એક MCQમાં કરી. હવે આપણે પ્રવેગ શોધવો છે તો પ્રવેગ કરતાં બનાવી લીધો છે આપણે. કિંમતો મૂકીએ. ચલો, ઇલેક્ટ્રોનનો Q કેટલો? તો વિદ્યુત ભારની કિંમત 1.6 - 19 1.6 ચલો, ની કિંમત કેટલી છે? તો વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે 2 ગુણ્યા 10⁴. 2 ગુણ્યા 10⁴. અને છેદમાં દળ. હવે ઇલેક્ટ્રોનનું દળ તમને અહીંયા રકમમાં આપ્યું છે. ના પણ આપ્યું હોય તો તમારે યાદ રાખવાનું આ વાળી કિંમત 9.1 ગુણ્યા 10⁻31. કિંમત છે 9.1 ગુણ્યા 10⁻31. હવે તમારે કેલ્ક્યુલેટરમાં આનું સાદુરૂપ મતલબ ગણતરી કરવાની છે. ગણતરી કરશો તો તમારો આ પ્રકારનો કંઈક જવાબ આવશે 3.52 ગુણ્યા 10⁻15. કેલ્ક્યુલેટર વાપરીને તમે જવાબ લાવજો અને કન્ફર્મ કરી લેજો આટલો જ આવશે, બરાબર. તો પ્રવેગ જે છે તમારો 3.52 ગુણ્યા 10⁻15. ફાઇનલ આન્સર તમારો ઓપ્શન બી. ઓકે, તો કંઈ બી નથી કરવાનું. a બરાબર QE/m ખાલી તમારે કરી લેવાના છે. આ થઈ ગયો તમારો MCQ નંબર 8. ચલો 9મો MCQ. 9મા MCQમાં તમને ગુજકેટ 2021નો ક્વેશ્ચન છે. તમને એમ કીધું કે ભાઈ ડાયપોલના કારણે અક્ષ પર x અંતરે અને વિષુવરેખા પર y અંતરે ક્ષેત્ર સમાન છે. તો x અને y નો ગુણોત્તર શોધો. ચલો સમજી લો કે ભાઈ આ એક ડાયપોલ છે. માઇનસ પ્લસ. ડાયપોલની અક્ષ લઈએ આપણે તો અક્ષ આ કહેવાય. અક્ષ પર કોઈ બિંદુ છે અહીંયા P. એનું કેન્દ્રથી અંતર છે x. અને એ જ રીતે વિષુવરેખા પર એક y અંતરે બિંદુ છે બીજું, આ y અંતર. હવે આ બંને જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હોય. મતલબ અક્ષ પરના x અંતરે જેટલું ક્ષેત્ર છે એટલું જ ક્ષેત્ર વિષુવરેખા પરના y અંતરે છે. તો x અને y નો ગુણોત્તર શું થાય? તો અક્ષવાળું સૂત્ર મૂકીએ તો બધાને ખબર છે 2kp r નો ઘન. r ના બદલે અહીંયા અક્ષ પર x અંતર લેવાનું. આ મૂલ્ય મૂકીએ જે પાછળ p કેરેટ લખવાની જરૂર નથી. અહીંયા વિષુવરેખા પર kp/r નો ઘન. હવે r ના બદલે આપણે અહીંયા y લઈએ. વિષુવરેખા પર y અંતર છે. અહીંયા -p કેરેટ આવે છે, અહીંયા પાછળ દિશા સાથે લખો, પણ આપણે મૂલ્યો સરખા છે એમ કીધું છે. ચલો, શું કેન્સલ થાય? તો kp કેન્સલ. ચલો, x³ ને આપણે અહીંયાથી આમ સામે લઈ જઈએ તો આ બાજુ 2 બચે છે, ભાગ્યા કંઈ બી નથી તો 1 લખીએ. આ x નો ઘન ભાગ્યા શું? y નો ઘન. હવે x ભાગ્યા y જો તમે કરી દો મતલબ ઘનમૂળ કાઢો તો સામે 2 નું બી નીકળી જાય ઘનમૂળ અને ભાગાકારમાં 1 નું ઘનમૂળ 1. આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. તો જોઈ લઈએ ઓપ્શન નંબર કયો છે? ઓપ્શન નંબર સી. હવે ઘણી વખત શું કરે આ લોકો તમને કન્ફ્યુઝ કરવા માટે, ભાઈ આ અંતર y આપી દે ને આ અંતર x આપી દે તો પછી જવાબ તમારો બદલાઈ જશે, બરાબર. તો ઉતાવળમાં જવાબ ગોખવાનો નહીં. એ કિસ્સામાં આ જવાબ આવે. તમારે એક્ઝેક્ટલી જોવાનું કે ભાઈ કયું અંતર અક્ષ પર છે ને કયું અંતર વિષુવરેખા પર. ગુજકેટ 2021નો આ ક્વેશ્ચન હતો. ચલો 10મો. 2 પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુ પર સમાન ચિહ્નો ધરાવતી 17.7 10 - 22 મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. તો બીજી પ્લેટની બહાર વિદ્યુત ક્ષેત્ર શોધો. ચલો, 2 પ્લેટો છે. એક આ પ્લેટ છે અને એક આ પ્લેટ છે. બંને પ્લેટો પર સમાન ચિહ્ન, જો આ ઇમ્પોર્ટન્ટ છે, સમાન ચિહ્નો મતલબ બંને પર ધન વિદ્યુતભાર વિચાર લો, પ્લસ અને આના પર બી પ્લસ. તમારે શોધવાનું એ છે બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ક્યાંક અહીંયા. તો હવે એનો મતલબ એ થયો કે ભાઈ આ પ્લસ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર આમ નીકળતું હશે બહાર અને આ બીજા પ્લસનું બી ક્યાં નીકળતું હશે? આમ બહાર. મતલબ બહારના બિંદુએ બંને પ્લેટોનું વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ છે. તો સિમ્પલી બંનેનો સરવાળો, એક પ્લેટનું બી બહાર અને બીજાનું બી બહાર. તો ટોટલ કરવા માટે બંનેનો સરવાળો કરવાનો, E1 + E2.
હવે પ્લેટનું સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ, વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. બીજાનું બી કેટલું? સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. તો બંનેનો ટોટલ 2 વખત સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. શું કેન્સલ થાય? 2 2 કેન્સલ. તો ફાઇનલ આન્સર તમારો જે આવશે આની અંદર એ આવશે સિગ્મા અપોન એપ્સાઇલોન 0. આ ચોપડીના સ્વાધ્યાયમાં દાખલો છે. અચ્છા, હવે કિંમત આપી છે તો મૂકી દઈએ. સિગ્મા કેટલો આપ્યો છે? 17.7 અને ઘાત કેટલી આપી છે? 10⁻22 અને આ કિંમત થાય 8.85 ગુણ્યા 10⁻12. બંનેનો ભાગાકાર કરી લો તો અહીંયાથી લગભગ આ એના ડબલ જ છે, બરાબર. તો આ 2 થઈ જાય તો 2 અને +12 થાય તો -22 + 12 એટલે 10⁻10. કિંમત આપી છે તો ફાઇનલ આન્સર 2 ગુણ્યા 10⁻10. કિંમત ના આપી હોય કદાચ ઘણી વખત શું થાય કે ભાઈ ઓપ્શનમાં અહીંયા સુધીનો જવાબ લાવવાનો હોય તમારે, સિગ્મા અપોન એપ્સાઇલોન 0. ઓપ્શન પ્રમાણે તમારે કિંમત હોય તો મૂકવાની, ના હોય તો અહીંયા સુધી છોડવાનું, બરાબર. તો આ તો તમારું ગુજકેટ 2021 નો MCQ નંબર 10. ચલો આગળ 11. ક્વેશ્ચન એમ પૂછ્યો છે કે ભાઈ જો કોઈ વિદ્યુતભાર ઘનના શિરોબિંદુ પર મૂકવામાં આવે તો ઘનની કોઈ એક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ. હવે આ ક્વેશ્ચન આપણે ઉપર કર્યો એવો છે. હવે આમાં ફરક શું છે જુઓ. આ એક સમઘન છે, બરાબર. એના શિરોબિંદુ પર તમારે વિદ્યુતભાર મૂકવાનો છે. તો તમને એમ પૂછ્યું ઘનની કોઈ એક સપાટીનું ફ્લક્સ. હવે ગઈ વખત પ્રશ્ન હતો એમાં હતું ઘનમાંથી પસાર થતું ફ્લક્સ, મતલબ આ આખા ઘનમાંથી. તો આપણે એમ કીધું કે ભાઈ આને કવર કરવા માટે અહીંયા એક, પાછળ એક, અહીંયા એક, ટોટલ 4 નીચે અને 4 ઉપર, 8 ઘન છે. તો દરેક ઘનનું ફ્લક્સ થાય ટોટલ હતું એના 8મા ભાગનું. હવે તમને એમ પૂછ્યું એક ઘનની કોઈ સપાટી. તો જો મેં તમને શું કીધું કે ભાઈ આની બાજુમાં એક ઘન આવી જશે, પાછળ એક આવી જશે, આ બાજુ પાછળ આવશે અને અહીંયા ઉપર આવશે. તો હું તમને એમ પૂછું કે ભાઈ આ જે આપણો મેઇન સમઘન હતો એને આપણે કેટલી બાજુથી ઘેરી લીધો. તો આપણે એની આ સપાટી ઘેરી લીધી, બાજુમાં ઘન મૂક્યો તો આ સપાટી બંધ થઈ ગઈ. ચલો ઉપર મૂક્યો તો આ બંધ થઈ ગઈ અને પાછળ મૂક્યો તો આ બંધ થઈ ગઈ. તો હવે કેટલી ખુલ્લી સપાટીઓ છે? તો તમને જોવાય છે આ લેફ્ટવાળી, આ આગળવાળી ખુલ્લી છે અને આ નીચેવાળી. આવા કેટલા સમઘન છે? જુઓ ટોટલ કુલ ખુલ્લી સપાટીઓ, કુલ ખુલ્લી સપાટીઓ. તો એક સમઘનની કેટલી? 3. કઈ કઈ? તો આની નીચેવાળી, બાજુવાળી અને આગળવાળી. એ રીતે બધાની તમે જુઓ તો આ સાઈડવાળાની જુઓ તો આગળવાળી, આ જમણી બાજુવાળી, નીચેવાળી, બરાબર. આવા કેટલા સમઘન છે? કુલ 8 સમઘનની કુલ ખુલ્લી સપાટીઓ. કુલ 8 સમઘન છે. એક સમઘનમાં 3 ખુલ્લી સપાટીઓ છે. તો 8 સમઘનમાં કેટલી ખુલ્લી સપાટીઓ? 24. બસ. હવે 24 છે તો દરેક સપાટીમાંથી, ઘનની એક સપાટીમાંથી ફ્લક્સ શોધવું છે. તો સિમ્પલ 24 સપાટીઓ છે. ક્યુ આપણે પહેલા લખીએ કે ભાઈ કુલ કેટલું થાય? તો Q બાય એપ્સાઇલોન 0. હવે કોઈ બી સપાટીનું શોધવું છે તો 24 સપાટીઓ છે. તો જે કુલ છે એનો 24મો ભાગ દરેક સપાટીના ભાગમાં આવે તો Q બાય 24. સમઘન પૂછ્યું હોય તો કુલ 8 સમઘન હોય તો 8મો ભાગ, 24 ખુલ્લી સપાટીઓ છે તો 24મો ભાગ. તો તમારો જે જવાબ આવશે અહીંયા Q બાય 24 એપ્સાઇલોન 0. Q બાય 8 ક્યારે આવે ખ્યાલ આવી ગયો? તો જ્યારે આખા સમઘન, આ એક સમઘનનું કાઢો તો આવા 8 સમઘન છે તો ભાગ્યા 8 કરી નાખવાનું. પણ કોઈ એક સપાટીનું જો આપણે કાઢવું હોય તો ટોટલ 24 ખુલ્લી સપાટીઓ. કઈ રીતે? એક સમઘનની 3, 8 સમઘનની કુલ કાઢો તો 24 ખુલ્લી સપાટીઓ થઈ જાય. તો આ રીતે એક સપાટીનું ફ્લક્સ 24મા ભાગનું Q બાય 24. MCQ નંબર 11 હતો ગુજકેટ 2020. ચલો 12મું. ગુજકેટ 2020નો ફરી એક ક્વેશ્ચન છે. તમને એમ કીધું કે ભાઈ 10⁻8 કુલમ અને -10⁻8 કુલમ બે વિદ્યુતભારો એકબીજાથી 0.1 મીટર છે. જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. હવે આ બી એક ચોપડીનો જ MCQ જેવો છે, બરાબર. તો એક વિદ્યુતભાર છે 10⁻8 કુલમ, બીજો વિદ્યુતભાર છે માઇનસમાં છે 10⁻8 કુલમ. એક ધન છે એક ઋણ છે. બંને વચ્ચેનું અંતર છે 0.1 એટલે 0.10 મીટર. તમારે એ શોધવાનું છે કે ભાઈ બંનેને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. મધ્ય બિંદુ એટલે અહીંયા. હવે મધ્ય બિંદુ જો તમે કાઢતા હોય તો એનો અહીંયાથી અંતર 0.10ના અડધા 0.05 અને આના 0.10ના અડધા એ પણ કેટલા થાય? 0.05. હવે અહીંયા આગળ સૌથી પહેલાં ચલો આ ધન છે
તો ધનનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ 12 થાય જમણી બાજુ, અને ઋણનું એની અંદર જતું હોય તો બંને વિદ્યુત ક્ષેત્રો જમણી બાજુ છે, મતલબ અહીંયા આગળ પ્લસનું બી જમણી બાજુ અને માઇનસનું બી જમણી બાજુ. તો બસ બંનેનું કાઢીને છેલ્લે સરવાળો કરવાનો, બરાબર. અચ્છા, જો બંને ધન વિદ્યુત ભાર હોય તો આ પ્લસનું આ બાજુ બહાર નીકળે, પેલા પ્લસનું આ બાજુ બહાર નીકળે, તો વિરુદ્ધ દિશામાં બાદબાકી કરો તો 0 થઈ જાય, બરાબર. આ કિસ્સામાં સરવાળો થશે. તો ચલો કોઈ બી એકનું કાઢીએ. પ્લસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર, અને આપણે પ્લસ ક્યુ કહી દઈએ, બરાબર, ના આને આપણે માઇનસ ક્યુ કહી દઈએ. ઓકે, પ્લસ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર બંનેનું સરખું આવશે, તમને ખ્યાલ આવવો જોઈએ. કે ક્યુ અપોન આર સ્ક્વેર, બરાબર, કે ક્યુ અપોન આર સ્ક્વેર. ચલો કેની કિંમત છે 9 ગુણ્યા 10⁹, વિદ્યુત ભાર છે 10⁻8, અને અંતર એટલે 0.05 એનો સ્ક્વેર. હવે આનું કેલ્ક્યુલેટર આપણે વાપરીએ અને જો જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ, આનો જે તમારો જવાબ આવશે 3600 ગુણ્યા 10⁻9 - 8, 10⁻1 બચે છે, બરાબર. તો ટોટલ જો તમે આના 3.6 કરી દો તો બીજી 3 ઘાત ઉમેરવાની, એટલે 3.6 10⁻4, બરાબર. આ કોઈ બી એક વિદ્યુત ભારનું આવ્યું. હવે બીજાનું જો તમે કાઢો તો એટલું જ આવશે. આ પ્લસ વાળાનું કાઢ્યું, તમે માઇનસ વાળાનું કાઢો તો કે ક્યુ અપોન આર સ્ક્વેર. હવે આ વિદ્યુત ભારનું મૂલ્ય છે તો વિદ્યુત ભારને ધન જ લેવાનો આમાં પણ, તો આ બી 10⁻8, અને એનું બી કેન્દ્રથી અંતર કેટલું છે, તો આ જવાબ બી કેટલો આવશે, 3.6 10⁻4 જ આવશે. ચોપડીના ઉદાહરણનો દાખલો છે, બરાબર, કેમ કે બંનેનું વિદ્યુત ભારોનું કેન્દ્રથી અંતર સમાન જ છે અને બંને વિદ્યુત ભારના મૂલ્યો બી સમાન છે. આપણે આ મૂલ્યો કાઢી રહ્યા છે, અહીંયા ઋણ નથી લેવાનું, બરાબર. તો કુલ વિદ્યુત ક્ષેત્ર જો કાઢીએ, એ કુલ જો આપણે કાઢીએ તો બંનેનો સરવાળો 3.6 10⁻4 પ્લસ 3.6 10⁻4, તો ફાઇનલ આન્સર આવી જશે 7.2 ગુણ્યા 10⁻4 ન્યૂટન પર કુલમ. આ થઈ ગયો તમારો 7.2 વાળો ઓપ્શન નંબર ડી. તો આ તો ગુજકેટ 2020નો MCQ નંબર 12. ચલો 13મો. સમાન રીતે વિદ્યુતભારિત એવા અનંત સમતલ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. ચલો એક વિદ્યુતભારિત સમતલ છે, એના પર કઈ વિદ્યુત ભાર છે, એની જે ઘનતા છે સિગ્મા છે. હવે આગળ એક સાદું લોલક અધો દિશામાં લટકાવેલ છે, એની સાથે એક સાદું લોલક આમ લટકાવેલ છે, બરાબર. અને સાદા લોલક પર બી આગળ તમને એમ કીધું છે કે ભાઈ Q0 વિદ્યુત ભાર છે, તો એનો પરનો Q0 વિદ્યુત ભાર આપણે અહીંયા દર્શાવીએ. તમને એમ કીધું કે ભાઈ દોરીને દોલન આપ્યા પછી શું થાય છે, લોલકની દોરી Q0 ખૂણો બનાવે, તો અહીંયા સમજી લો કે ભાઈ આ લોલકની સપાટી છે, શું કહેવાય, પ્લેટની સપાટી છે, એની સાથે લોલક આ થીટા ખૂણો બનાવે છે. તો તમારે ઓપ્શનમાંથી શું સાચું છે સેટ કરવાનું. તો જુઓ આની અંદર શું થાય કે ભાઈ આના પર ધન વિદ્યુત ભાર છે, બરાબર, અને લોલકના ગોળા પર બી કયો છે, ધન વિદ્યુત ભાર. તો આ જે પ્લેટ પરનો ધન વિદ્યુત ભાર છે આને અપાકર્ષે. હવે અપાકર્ષે મતલબ ઉભારો આપણે એક કામ કરીએ, આકૃતિને છે ને થોડીક મોટી કરીએ. ઉભારો આને થોડીક મોટી કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આની અંદર શું થઈ રહ્યું છે. આની અંદર શું થાય કે ભાઈ આ જે પ્લેટ છે એના વડે આ લોલક પર આ બાજુ બળ લાગે, તો પહેલું આના પરનું જે બળ છે એ થઈ જાય આ બાજુનું QE. F બરાબર QE, વિદ્યુતભાર Q0 છે તો Q0E. ચલો બીજું એનું પોતાનું વજન બળ થઈ જાય mg. ઓકે, એ જ રીતે આ દોરી છે એની અંદર તણાવ ઉદ્ભવે તો તણાવ T થઈ જાય. હવે આ જો ખૂણો થીટા હોય તો T નો cos થીટા આ બાજુ આવે, બધાના ઘટકો પાડતા વાળો જે આ ખૂણો થીટા થાય, બરાબર. જો અહીંયા થીટા છે તો એ રીતે અહીંયા Z બને છે તો આ ખૂણો બી થીટા થાય. T આમ ક્રોસમાં છે તો એનો થીટાની પાસેનો ઘટક cos થીટા, અને બીજી તરફનો જે ઘટક છે એ તમારો થઈ જાય T sin થીટા. ઓકે, તો જો પહેલા બળો દર્શાયા, વજન બળ mg, બરાબર, એ તો હોય જ. બીજી વસ્તુ આના કારણે બહારની તરફ Q0E બળ લાગે છે, વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગે F બરાબર QE, તો Q0E. દોરીમાં ઉદ્ભવે તણાવ, 3 બળો હતા, ટીના ઘટકો પાડ્યા, cos થીટા અને sin થીટા. હવે આપણે સંતુલન સ્થિતિમાં લખીએ. સંતુલન સ્થિતિમાં જો લખીએ, સંતુલન સ્થિતિમાં, ચલો સંતુલન સ્થિતિમાં શું થાય કે ભાઈ આ જે ડાબી બાજુનું બળ છે જમણી બાજુ બરાબર થાય, અને ઉપરનું બળ કોના બરાબર થાય, નીચે બરાબર. તો ડાબી બાજુ છે T sin થીટા બરાબર થઈ જાય Q0E. એ રીતે ઉપરનું કયું છે T cos થીટા બરાબર નીચેનું mg. બંનેનો ગુણોત્તર લઈ લો, T sin થીટા અપોન T cos થીટા. આ બાજુ ઉપર Q0E અને ભાગ્યા કયા, mg. ચલો શું કેન્સલ થાય, તો પહેલાં તો T અને T કેન્સલ, ડાબી બાજુ sin અપોન cos tan થીટા બરાબર Q0,
હવે આ વિદ્યુત ક્ષેત્ર કોનું છે? તો વિદ્યુત ક્ષેત્ર આ સમતલનું છે. સમતલના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે સિગ્મા અપોન 2ε0. વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની કિંમત આપણે મૂકી નીચે કઈ સિગ્મા અપોન 2ε0 મૂકી અને બાકી નીચે mg વધારાનો m નો m, નીચે m અને g m નો m છે. ઓકે, હવે તમારે ઓપ્શનમાં જોવાનું છે કે ભાઈ ઓપ્શનમાં શું છે. સિગ્મા ચલે છે, સિગ્મા ચલે છે, સિગ્મા ચલે છે, સિગ્મા ચલે છે. તો સિગ્માને કરતા બનાવી દઈએ. સિગ્માને જો તમે કરતા બનાવી દો તો એ સૂત્ર થાય tan થીટા. આ નીચેનું જે બધા જ પદો છે એ ઉપર જાય અને Q0 નીચે જાય. નીચેના પદો ઉપર જાય તો mg ઇન્ટુ 2ε0 અને ભાગ્યા કેટલા Q0. હવે આની અંદર તમારે મને બસ ખાલી એટલું કહેવાનું છે, મતલબ વિચારવાનું છે તમારે કે આની અંદર કઈ કિંમત એવી છે જે અચળ રહે. જેમ કે સિગ્મા ચલે છે જ્યારે આપણે મૂકીએ તો અહીંયાથી જે અચળ હોય એને આપણે હટાવી દેવાના. તો સિમ્પલ તમારે આની અંદર સામે એ જોવાનું છે કે ભાઈ કઈ કિંમત અચળ છે, અચળાંકોને હટાવી દો. ચાલો, ગોળાનું દળ અચળ, g અચળ, 2 એક કિંમત છે તો એ બી અચળ, ε0 અચળ અને ગોળા પરનો વિદ્યુત ભાર અચળ. મતલબ આ સાદું લોલક જ્યારે દોલનો બી કરતું હશે તો ખાલી એક જ વસ્તુ એવી છે જે બદલાય. કઈ કિંમત બદલાય એવી છે? તો થીટા એકલો જ બદલાય એવો છે, કારણ કે આ બધું તમારું ગોળા પરનો વિદ્યુત ભાર અચળ, ગોળાનું દળ અચળ, g અચળ, 2 અચળ, આ અચળ. તો આની ઉપરથી આપણે લખવું હોય તો લખી શકીએ ચલનની નિશાની મૂકીને કે ભાઈ સિગ્મા ચલે છે શું? tan થીટા. બાકી બધી કિંમતો તમારી અચળ છે. તો ફાઇનલ આન્સર જે તમારો અહીંયા આવશે સિગ્મા ચલે છે tan થીટા. બસ, મતલબ દોલનો દરમિયાન થીટા એકલો જ એવો છે જે તમારો બદલાઈ શકે, બાકી બધું તમારું શું રહેવાનું છે? અચળ. ઓકે, તો આ તો તમારો 2021નો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 14 નંબર. વિષુવવૃત્તીય સમતલ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ ચાકમાત્રા પરનો ગુણોત્તર, ડાયપોલ ચાકમાત્રા વચ્ચેનો ખૂણો. ચલો, આ વિષુવરેખા પરનું કોઈ બિંદુ લઈએ આપણે, સમજી લો ડાયપોલ છે. આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ માઇનસથી પ્લસ તરફ, મતલબ ડાબી બાજુ. અને બધાને ખબર છે વિષુવરેખા પરનું જે સૂત્ર છે, વિષુવરેખા પરનું સૂત્ર કંઈ કામ આવે છે સદિશ સ્વરૂપમાં 2kp, સોરી 2 નહીં આવે, આમાં વિષુવરેખા છે ને, તો kp અપોન r ક્યુબ માઇનસ p કેરેટ. માઇનસ p કેરેટનો મતલબ શું છે કે ભાઈ ડાયપોલ મોમેન્ટ જો ડાબી બાજુ હોય તો આ ક્ષેત્ર જમણી બાજુ, ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં તો આ ક્ષેત્ર કઈ બાજુ? જમણી બાજુ. તો તમને ક્વેશ્ચન એમ જ પૂછ્યો છે કે ભાઈ વિષુવરેખા પરના કોઈ બિંદુએ ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો, તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે તો ખૂણો આવે 180. સિમ્પલ. હવે આ જ પ્રશ્ન અક્ષ પર પૂછ્યો હોય તો અક્ષ પર p કેરેટ આવે છે, આ e અને p વિરુદ્ધ દિશામાં છે તો 180, અક્ષ પર હોય તો p કેરેટ એટલે સરખી દિશામાં 0 આવે. ઓકે, ચલો 15. 2019 એક નિયમિત ષટકોણના 5 શિરોબિંદુ પર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. ચલો આપણે પહેલા ષટકોણ દોરી દઈએ. નિયમિત ષટકોણ છે, નિયમિત એટલે એની બધી બાજુની લંબાઈ સરખી. ષટકોણ આપણે દોરી દઈએ, બરાબર. આ ષટકોણના 5 શિરોબિંદુ પર 1 માઇક્રોકુલમ છે. હવે 1 માઇક્રોકુલમને આપણે q કહી દઈએ. અહીંયા q છે, અહીંયા q છે, અહીંયા q છે, અહીંયા q છે અને અહીંયા q છે. 5 પર છે, એક બાજુ ખાલી રાખવાની છે, બરાબર. દરેક બાજુની લંબાઈ 1 મીટર છે. બધી બાજુની લંબાઈ l આપણે કહી દઈએ, l એટલે 1 મીટર. ઓકે, હવે આગળ તમને એમ કીધું કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર. હવે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કાઢવા શું કરવાનું? તો જો સિમ્પલ, આ કેન્દ્ર છે. હવે આ કેન્દ્ર પર શું થાય કે આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આમ બહારની તરફ હોય અને એ જ વખત સામેવાળાનું વિદ્યુત ક્ષેત્ર આમ બહારની તરફ હોય, તો આ બંને એકબીજાને કેન્સલ કરી નાખે. એ રીતે ઉપરવાળાનું નીચે તરફ હોય અને એ જ વખત નીચેવાળાનું બી ક્યાં હોય? તમારું ઉપર તરફ હોય, તો ઉપર નીચેનું કેન્સલ. ખાલી તમારું આનું વિદ્યુત ક્ષેત્ર બચે છે. બાકીના જે બધા છે આ કેન્સલ નીચેવાળાના કારણે, આ કેન્સલ આ બાજુવાળાના કારણે. એક જ વિદ્યુત ક્ષેત્ર તમારું બચે છે, એ તમારે કાઢવાનું છે. મતલબ આ અંતર તમારે કાઢવાનું છે. તો એક વસ્તુ તમારે યાદ રાખવાની, નિયમિતમાં જો આ લંબાઈ હોય તો આ લંબાઈ બી l જ થાય. તો સિમ્પલ આનું તમારું સૂત્ર આવી જશે E બરાબર KQ અપોન L². k ની કિંમત 9 ગુણ્યા 10⁹. વિદ્યુત ભાર તમારે મૂકવાનો છે 1 માઇક્રો, માઇક્રો એટલે 10⁻⁶, અને અંતર 1 મીટર જ છે તો 1/². ફાઇનલ આન્સર તમારો આવશે 9 ગુણ્યા 10⁻³ ઓપ્શન નંબર તમારી પાસે કયો છે? તો અહીંયા હવે આની અંદર ઓપ્શનમાં લોકોએ k ની કિંમત મૂકી નથી, તો આપણે એક કામ કરીએ, k ની કિંમત મૂક્યા વગર જો જવાબ લાવીએ તો k ની કિંમત આપણે રહેવા દઈએ, બરાબર. હવે ઓપ્શન આપણે પહેલાં જોયા નહીં એટલા માટે k ની કિંમત મૂકી દીધી. k નો k જ રાખો,
ક્યુની કિંમત છે 1 માઇક્રો એટલે 10⁻6 અને આ કિંમત અંતર 1નો વર્ગ છે, તો જવાબ આવશે 1 × 10⁻6 અને કે 1 × 10⁻6 અને કે ઓપ્શન નંબર કયો આવશે? 1 × 10⁻6 એટલે 10⁻6 કે ઓપ્શન નંબર ડી આવશે. ઓકે, તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર ઓપ્શન નંબર ડી. ચલો એના પછી 16મો, એક વિદ્યુત ડાયપોલને કોઈ અનિયમિત ક્ષેત્રમાં મૂકેલો હોય. અનિયમિત એટલે કંઈક આ પ્રકારનું ક્ષેત્ર છે કે ભાઈ વિદ્યુત ભારનું ક્ષેત્ર છે કોઈક આ રીતે હોય અનિયમિત. અહીંયા તમે કોઈક ડાયપોલ મૂક્યો છે પ્લસ અને માઇનસ. કયો ઓપ્શન સાચો છે? ડાયપોલ પરનું બળ શૂન્ય હોઈ શકે? બળ કોઈ દિવસ શૂન્ય ના હોય. અનિયમિતમાં બળ શૂન્ય ના હોય. ડાયપોલ પરનું બળ શૂન્ય જ હોય? શૂન્ય હોય જ નહીં. ટોર્ક શૂન્ય હોઈ શકે? ટોર્ક શૂન્ય જ. હવે ટોર્ક શૂન્ય હોઈ શકે છે એ એની ગોઠવણ પર આધારિત છે. સમજી લો ડાયપોલ આ લાઇનની સીધી દિશામાં ગોઠવાઈ ગયો છે તો આના પરનું ટોર્ક શૂન્ય હશે, પણ સમજી લો આ રીતે ગોઠવાયેલો છે તો શૂન્ય નહીં હોય. મતલબ ટોર્ક શૂન્ય હોઈ શકે છે, ટોર્ક શૂન્ય જ હોય એવું જરૂરી નથી. હોઈ બી શકે અને ના બી હોઈ શકે, પણ બળ શૂન્ય હોઈ શકે, શૂન્ય જ હોય. બળ કોઈ દિવસ શૂન્ય હોય બી નહીં અને શૂન્ય જ હોય એવું બી શક્ય નથી, કેમ કે વિદ્યુત ક્ષેત્ર અનિયમિત છે. અનિયમિતમાં બળ હંમેશા કેવું? અશૂન્ય. અહીંયા કીધું છે શૂન્ય હોય તો એ બી ખોટો, શૂન્ય જ હોય એ બી ખોટો, ટોર્ક શૂન્ય જ હોય એ બી ખોટો. કયો સાચો ઓપ્શન છે? ટોર્ક શૂન્ય હોઈ શકે છે. બરાબર, ઓપ્શન નંબર સી. 17મો, ચલો 2018, સમાન મૂલ્યના 3 વિદ્યુત ભારો ચોરસના 3 શિરોબિંદુ પર મૂકેલ છે. ચલો આપણે પહેલા આકૃતિ દોરીએ કે એક ચોરસ છે તમારું કંઈક આ રીતે. બરાબર, સમાન મૂલ્યના 3 વિદ્યુત ભારો મૂકેલા છે. ચલો આપણે દોરી દઈએ પહેલાં કે ભાઈ અહીંયા ક્યુ છે, અહીંયા ક્યુ છે અને અહીંયા ક્યુ છે. પછી Q1 અને Q2 વચ્ચે લાગતું બળ F12 છે. ચલો આ Q1, આને આપણે Q1 બરાબર Q કહી દઈએ, અને Q2 બરાબર Q કહીએ, અને આને આપણે ત્રીજાને Q3 બરાબર Q કહીએ. બરાબર, ચલો 1 અને 2 બંને પ્લસ છે તો બંને અપા કરશે એકબીજાને. આ 1 અને 2 વચ્ચે અથવા તો 2 પર 1 વડે લાગતું બળ, જે બી તમે કહો 1 પર 2 વડે, 2 પર 1 વડે, બરાબર, બળનું મૂલ્ય સરખું છે. એ જ રીતે 1 અને 3 વચ્ચે લાગતું બળ F13 છે. 1 પર 3 વડે અથવા 3 પર 1 વડે બંને સરખા હોય. 1 અને 3 વચ્ચે આ દિશામાં. બરાબર, તો આ થઈ ગયું તમારું 1 3 અથવા આને 3 1 કહી દો. ચલો ઉપરવાને આપણે એક કામ કરીએ, 2 1 કહી દઈએ. 2 પર 1 વડે અને આ 3 પર 1 વડે. હવે બધાને એક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ 3 1 છે, 3 પર 1 વડે તો એ રીતે 1 3 આ બાજુ આવશે. બરાબર, હવે તમારે શોધવાનું છે કે ભાઈ આ બંનેનો ગુણોત્તર કેટલો થાય. હવે સિમ્પલ છે કે F12 અથવા F21 શોધવું હોય આપણે તો બંને વચ્ચેનું અંતર KQ², બંને વચ્ચેનું અંતર L છે તો L², આ અંતર L છે. પણ આ બંને વચ્ચેનું જ્યારે તમે બળ કાઢો તો આ બંને વચ્ચેનું અંતર √2L છે. કર્ણ છે આ L, તો વિકર્ણની લંબાઈ કેટલી થાય? √2L. તો 1 અને 3 અથવા 3 અને 1, 3 1 લખો અથવા 1 3 લખો, એનાથી કોઈ ફરક ના પડે. KQ² અંતર √2L નો સ્ક્વેર, તો આ થાય KQ²/2L². હવે ગુણોત્તર કોનો લેવાનો છે? 1 3 અને 1 2 વચ્ચેનો. બરાબર, તો F31 ભાગ્યા F21, તો આ છે KQ²/2L² અને આ છે KQ²/L². તો જે ઉલટો એને ઉડાવી દઈએ, KQ² ગયો, L² ગયો, આ અંશનો છેદ નીચે આવશે, ગુણોત્તર આવશે 1/2. ફાઇનલ આન્સર તમારો કયો આવ્યો? 1/2. સિમ્પલ, ઓપ્શન નંબર એ. હવે તમે જો એમ નહીં કે ભાઈ 2 1 કેમ લીધું, અહીંયા તો 1 2 આપ્યું, તેનાથી કોઈ ફરક ના પડે. 2 1 એટલે કે 2 પર 1 વડે, 1 2 એટલે આ બાજુ, 3 1 એટલે 3 પર 1 વડે, 1 3 એટલે આ બાજુ 1 પર 3 વડે. કોઈ બી કાઢો, મૂલ્ય જ આપણે કાઢવાનું છે, તેનાથી કોઈ ફરક પડવાનો નથી. બરાબર, તો ગુણોત્તર આવશે 1/2, ઓપ્શન નંબર એ. આ હતો તમારો ગુજકેટ 2018નો ક્વેશ્ચન. ચલો નેક્સ્ટ નંબર 18, આ પણ ગુજકેટ 2018નો ક્વેશ્ચન છે. બરાબર, તમને એમ કીધું 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર બંધ સપાટી વડે ઘેરાયેલો છે, ફ્લક્સ φ છે. હવે બીજો 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર અંદર મૂકવામાં આવે તો ફ્લક્સ કેટલું? જો સિમ્પલ ક્વેશ્ચન છે. કોઈ એક બંધ સપાટી વિચાર લો ગમે તે આકારની, એના અંદર 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. અત્યારે ફ્લક્સ φ છે તો φની કિંમત Q/ε0. હવે બીજો 10 કુલમ મૂકવાનો છે. બીજો 10 કુલમ મૂક્યા મતલબ વિદ્યુતભાર ડબલ થઈ ગયો, તો φ ડેશ 1 લખ્યું આપણે, ડેશ લખીએ તો વિદ્યુતભાર ડબલ થઈ ગયો. તો સિમ્પલ, પહેલા φ કહેતા હતા તો આને શું કહીશું? 2φ કહીશું. કંઈ બી નથી કરવાનું, ફ્લક્સનો ડબલ થઈ ગયો 2φ, બસ આન્સર. ચલો 19મા નંબરનો MCQ જે છે ગુજકેટ 2018નો છે. તમને એમ કીધું શૂન્ય અવકાશમાં એકબીજાથી અમુક અંતરે રહેલા બે વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું બળ 16 છે.
આ જ બે વિદ્યુતભારો આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો વિદ્યુતબળ કેટલું? જો એક વસ્તુ યાદ રાખો કે ભાઈ બે વિદ્યુતભાર છે Q1 Q2, વચ્ચે કોઈ માધ્યમ નથી, અત્યારે એમના વચ્ચે 16 ન્યૂટન લાગે છે. હવે માધ્યમ 8 જેટલો ડાઇલેક્ટ્રિક. હવે એક વસ્તુ યાદ રાખો, માધ્યમ આવી ગયું અહીંયા તો બળ તમારું ઘટશે. હવે ડાઇલેક્ટ્રિકનો કન્સેપ્ટ આમ તો ચોપડીમાં જોશો તો ડાઇલેક્ટ્રિક શબ્દ બીજા ચેપ્ટરમાં આવે છે, પણ ડાઇલેક્ટ્રિકનો સિમ્પલ મતલબ છે સાપેક્ષ પરમિટિવિટી. પહેલા બળ F હતું 16 ન્યૂટન, હવે બળ F ડેશ થાય તો હંમેશા યાદ રાખો જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક હોય એટલામાં ભાગનું બળ થઈ જાય. તો 16, ડાઇલેક્ટ્રિક અચળાંક છે 8, તો જવાબ કેટલો આવશે? 2 ન્યૂટન. ઓપ્શન નંબર ડી. બળ હંમેશા ઘટે છે. આપણે ચેપ્ટર 1 માં આમ તો તમે કદાચ ભણ્યા જશો કે ભાઈ બળ ઘટે છે માધ્યમના કારણે. કેટલું થાય? તો જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક હોય એટલામાં ભાગનું તમારું બળ થઈ જાય. તો હંમેશા શૂન્ય અવકાશનું બળ હોય એના કરતાં ઓછું જ જવાબ આવે. તો તમે ઓપ્શનમાંથી બી જોઈ શકો, જો એટલું ને એટલું તો ના લાગે, એનાથી વધારે બી ના લાગે, તો જવાબ કયો આવવાનો છે? ડી જ આવવાનો છે. લોજિકલી બી તમે વિચારી શકો. બરાબર. ચલો 20મો. સજાતીય વિદ્યુતભાર અને સમાન પૃષ્ઠ ઘનતા સિગ્માવાળા બે પાતળા અનંત પરિમાણવાળા સમતલો વચ્ચે તથા તેમની બહાર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અનુક્રમે ખાલી જગ્યા ને ખાલી જગ્યા. આ પ્રશ્ન આપણે કરી લીધો છે. સજાતીય વિદ્યુતભાર મતલબ બંને પ્લસ પ્લસ છે. બરાબર. આ બી પ્લસ છે અને આ બી પ્લસ છે. હવે આખા સમતલ પર વિદ્યુતભાર છે એમ તમારે આમ વિચાર લેવાનું. ઓકે. હવે પ્લસ સિગ્મા ક્યાં ક્યાં પૂછી છે? તો પહેલા બંને સમતલોની વચ્ચે. તો જો યાદ રાખો, વચ્ચે એટલે અહીંયા આ પ્લસનો આ બાજુ બાર, આ પ્લસનો આ બાજુ બાર. તો જ્યારે તમે વચ્ચે કાઢો છો તો વચ્ચે એકનું ક્ષેત્ર જમણી બાજુ અને બીજાનું ડાબી બાજુ, તો વચ્ચે હંમેશા જવાબ 0 આવે. તો વચ્ચેનો જવાબ હંમેશા કયો આવશે? 0. હવે પહેલો 0 આવ્યો, એક આ ઓપ્શન છે અને એક આ ઓપ્શન છે. હવે એક વસ્તુ યાદ રાખો, જો વચ્ચે 0 આવે તો બહાર હંમેશા સરવાળો થાય. કઈ રીતે? હમણાં આગળ કર્યું. આ પ્લેટનું અહીંયા બહાર અને બીજી પ્લેટનું બી અહીંયા બહાર, તો અહીંયા જમણી બાજુ બંને. ચાલો આ પ્લેટનું આ બાજુ બહાર અને પેલી પ્લેટનું બી આ બાજુ બહાર, તો આ અહીંયા કેવું બંનેનું? ડાબી બાજુ. તો કોઈ બી બાજુ કાઢો તેમની બહાર, એટલે કે આ બાજુ બહાર કાઢો કે આ બાજુ બહાર કાઢો, બંનેનું અહીંયા જમણી બાજુ, બંનેનું અહીંયા ક્યાં? ડાબી બાજુ. તો અહીંયા કાઢો તો એકનું સિગ્મા અપોન 2, બીજાનું બી કેટલું? સિગ્મા અપોન 2. તો ટોટલ કરો તો સિગ્મા અપોન એપ્સાઇલોન 0. વચ્ચે 0 અને બહાર કેટલું? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. ઓપ્શન નંબર બી. આ વસ્તુ આપણે આગળ કરી ચૂક્યા છે. 21મો. આકૃતિમાં દર્શાવેલા વિદ્યુતભારમાં બંધ પૃષ્ઠ P અને Q સાથે સંકળાયેલા વિદ્યુત પ્રવાહ. હવે ખરેખર આ પ્રશ્નમાં ભૂલ છે, વિદ્યુત પ્રવાહ નહીં, વિદ્યુત ફ્લક્સ આપણે શોધવાનું છે. બરાબર. P સાથે કેટલો Q સાથે? તો જો સિમ્પલ ક્વેશ્ચન આનો એવો છે કે ભાઈ P નું ફ્લક્સ તો ફાઈ P નું કાઢીએ તો એના અંદરનો વિદ્યુતભાર ભાગ્યા એપ્સાઇલોન 0 કરવાનું. Q નું કાઢીએ તો એના અંદરનો વિદ્યુતભાર અપોન એપ્સાઇલોન 0 કરવાનું. બરાબર. તો ચલો આના અંદર P માં કેટલો વિદ્યુતભાર છે? તો એક પ્લસ, એક માઇનસ અને એક માઇનસ. તો આ પ્લસ અને આ માઇનસ એકબીજાને કેન્સલ કરી નાખે. જો આ બારવાળો નથી ગણવાનો, આ બારવાળો નથી ગણવાનો. અંદર ટોટલ છે માઇનસ Q. કયો બચ્યો? ખાલી માઇનસ Q. તો અહીંયા P માં ટોટલ અંદર છે માઇનસ Q અને ભાગ્યા એપ્સાઇલોન 0. ચલો Q માં ગણીએ તો એક પ્લસ અને એક માઇનસ, બંને એકબીજાને અસરને નાબૂદ કરે. બચ્યો કેટલો? પ્લસ Q. તો અહીંયા બચ્યો પ્લસ Q ભાગ્યા એપ્સાઇલોન 0. તો P સપાટીમાં માઇનસ Q બાય એપ્સાઇલોન 0, Q સપાટીમાં પ્લસ Q બાય એપ્સાઇલોન 0. ઓપ્શન નંબર સી. ચલો 22મો. 22માની અંદર એમ કીધું કે ભાઈ 4Q અને માઇનસ 2Q વિદ્યુતભાર બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા બળ F લાગે છે. ચલો પહેલાં આપણે બે ગોળાઓ દર્શાવીએ. ભાઈ એક ગોળો આ છે, એક ગોળો આ છે. એક પરનો જે વિદ્યુતભાર છે એ 4 કેપિટલમાં 4Q છે, એકમાં માઇનસમાં 2Q છે. બંને વચ્ચે લાગતું બળ F છે. તો આ બળનું સૂત્ર F બરાબર K. Q1 એટલે 4Q, મૂલ્ય શોધવાનું છે. બરાબર. Q2 એટલે 2Q અને ભાગ્યા અંતર છે સમજી લો R એનો સ્ક્વેર. તો આ જવાબ આવે 8KQ² ભાગ્યા R². હવે આગળ, હવે તેમને વાહક તારથી જોડી છૂટા પાડી પહેલા કરતાં અડધા અંતરે બે વસ્તુ કરવાની છે. એમને વાહક તારથી જોડવાના છે, છૂટા પાડવાના, અને પછી અડધા અંતરે મૂકો તો બળ કેટલું? હવે જો બધાને ખબર હોવી જોઈએ કે ભાઈ જ્યારે તમે બે ગોળાઓને વાહક તારથી જોડો છો તો જો એમની સાઇઝ સરખી હોય તો બંને પરનો અંતિમ વિદ્યુતભાર સરખો થઈ જાય છે. કઈ રીતે કાઢવાનો? તો બંનેનો ટોટલ 4Q માઇનસ 2Q એના ભાગ્યા 2. તો 2Q ભાગ્યા 2 મતલબ બંને પરનો હવે વિદ્યુતભાર કેટલો થઈ જાય? તો આના પરનો બી Q થઈ જાય
આના પરનો બી ક્યુ થઈ જાય. સિમ્પલ નિયમ એવો છે કે ભાઈ જે બંનેનો ટોટલ થાય આ બંનેનો 4q - 2qનો ટોટલ કેટલો થાય 2q, અને એનો અડધો આના પર જતો રહે અને અડધો આના પર જતો રહે, અડધો અડધો સરખા પ્રમાણમાં વેચાઈ જાય. હવે એમને એકબીજા કરતાં અડધા અંતરે, પહેલાં આર અંતરે હતા, હવે જે તમારે અંતર રાખવાનું છે એ અંતર રાખવાનું છે r/2. પહેલા અંતર બંને વચ્ચે હતું કેટલું, તો આર અંતર હતું. હવે r/2 અંતરે હવે બળ શોધો, તો ચલો બળ શોધીએ. F ડેશ કે પહેલો પણ ક્યુ બીજો પણ ક્યુ, અંતર r/2 નો સ્ક્વેર, તો આ થઈ જાય kq² ઉપર, અને નીચે r/2 નો સ્ક્વેર, r²/4 ક્યાં આવશે, ઉપર આવશે. તો પહેલાં જે બળ લાગતું હતું 8kq²/r², હવે કેટલું લાગે છે 4kq²/r², તો અડધું થઈ ગયું, તો F ડેશ બરાબર F ભાગ્યા કેટલા 2 થઈ ગયા. પહેલાં 8 હતું એના બદલે હવે 4 થઈ ગયું. ફાઇનલ આન્સર જે આવે છે એ પ્રારંભિક બળના મૂલ્ય કરતાં અડધો છે. તો આની અંદર તમારે બે કન્સેપ્ટ લગાવવાના હતા કે ભાઈ એક નવો વિદ્યુતભાર Q ડેશ બંને પરનો કેટલો, તો બંનેનો ટોટલ ભાગ્યા 2, અને પછી આ રીતે નવા બળમાં નવું અંતર લેવાનું અને બંને પરનો નવો વિદ્યુતભાર લેવાનો. બરાબર, આ રીતે તમે કરશો તો જવાબ આવશે. 2019નો ક્વેશ્ચન હતો. ચાલો 23. એક અનંત લંબાઈનો વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે આટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. વિદ્યુતભાર ઘનતા કેટલી? સિમ્પલ છે કે ભાઈ અનંત લંબાઈનો તાર છે, એનાથી કંઈક અંતર છે, આ લેમ્ડા વિદ્યુતભાર ઘનતા છે, આર અંતરે વિદ્યુત ક્ષેત્ર છે. તમારે ઘનતા શોધવાની, તો સૂત્ર બધાને ખબર હોવી જોઈએ, E બરાબર 2k લેમ્ડા અપોન આર. આપણે લેમ્ડા શોધવાનો છે, તો ER અપોન 2k. ચલો E કેટલા આપ્યા છે, તો વિદ્યુત ક્ષેત્ર આટલું ઉત્પન્ન થાય છે 9 × 10⁴. અંતર કેટલું છે 2 સેન્ટીમીટર, એટલે 2 × 10⁻², અપોન 2, અને k ની કિંમત 9 × 10⁹. ચલો જે બી તમારે ઉડાવવાના છે અહીંયા ઉડી જાય, 2 ઉડી ગયા, 9 ઉડી ગયા. ફાઇનલ આન્સર તમારો કેટલો આવશે, તો ઉપર 10⁻4 - 2 એટલે 2, અને નીચેથી 9 આવે તો -9 થઈ જાય. ફાઇનલ આન્સર 10⁻7. ઓપ્શન કયો છે, તો 10⁻7 નથી આપ્યો પણ 0. અચ્છા ઉભા રહો, 10⁻7 આ થશે તમારો. કઈ રીતે, તો આજે 0.1 છે એટલે 10⁻1, અને પાછળ માઇક્રો એટલે બીજા 10⁻6. બરાબર, તો ટોટલ તમારા 10⁻7, ઓપ્શન નંબર ડી થઈ જાય. ઓકે, ચલો આગળ. 24મા નંબરનો MCQ. 24મો MCQ તમારો ફરી ગુજકેટ 2023નો MCQ છે. હવે 23માના MCQની અંદર, મતલબ 24મા MCQમાં શું છે જોઈ લઈએ. તો એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપ્યું 3 × 10⁻³ k કેરેટ, 20 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ છે, એમાંથી પસાર થતું ફ્લક્સ, પણ આ ચોરસને YZ સમતલમાં મૂકી છે. ચલો પહેલાં આપણે YZ સમતલમાં કઈ રીતે મુકાઈ જોઈ લઈએ. આ Y અક્ષ છે, આ X અક્ષ છે, અને આ Z અક્ષ છે. X, Y અને Z. ચોરસને આપણે મૂકી છે YZ સમતલમાં. હવે YZ સમતલમાં મૂકવા માટે આપણે એને આ રીતે દોરીએ કે ભાઈ Y અને Z આ સમતલમાં આપણે એને મૂક્યું છે. તો આનું જે ક્ષેત્રફળ સદિશ આવશે જમણી બાજુ. અચ્છા, હવે વિદ્યુત ક્ષેત્ર k કેરેટ છે. k કેરેટ મતલબ 12ની બાજુએ, વિદ્યુત ક્ષેત્ર Z અક્ષની દિશામાં છે. તમને સિમ્પલ ક્વેશ્ચન એમ પૂછ્યો છે કે ભાઈ આમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું, તો ફ્લક્સનું બધાને સૂત્ર ખબર છે, E A cos θ. હવે અહીંયા E અને A વચ્ચેનો ખૂણો, એ તમારો X અક્ષની દિશામાં છે અને E તમારો Z અક્ષની દિશામાં છે, તો આ બંને વચ્ચેનો ખૂણો તો 90 થાય. તો cos 90, E A cos 90, અને cos 90ની કિંમત 0 છે, તો ફ્લક્સનો જવાબ આવશે 0. પતી ગયું, સિમ્પલ આન્સર. કયા સમતલમાં મૂક્યું છે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આજ જો આપણે આને જો XY સમતલ YZ માં મૂક્યો હતો, તો આનું ક્ષેત્રફળ બી Z દિશામાં આવતું અને ક્ષેત્ર બી Z, તો cos 0 + 1 આવતો, તો પછી તમને જવાબ મળી શકતો હતો. પણ અહીંયા આ બંને વચ્ચેનો ખૂણો 90 છે, તો 90નો ખૂણો હોવાના કારણે ફાઇનલ આન્સર ફ્લક્સનો 0 આવે. ઓપ્શન નંબર A. 24મું. આકૃતિમાં દર્શાવેલા 4 વિદ્યુતભારો ABCDની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. કયાનું વિદ્યુતભારનું મૂલ્ય મહત્તમ હશે? હવે જો એક વસ્તુ યાદ રાખો, વિદ્યુત ભાર ચલે છે ક્ષેત્ર રેખાઓની સંખ્યા. હવે આનો મતલબ શું થયું કે ભાઈ જેટલો મોટો વિદ્યુત ભાર હોય એટલી વધારે ક્ષેત્ર રેખાઓ એની આજુબાજુ હોય. ચલો આની અંદર જોઈએ તો આની આજુબાજુ કેટલી છે, 1 2 3 4 5 6. ચલો આમાં જોઈએ તો 1 2 3 4 5. આમાં જોઈએ તો 1 2 3 4 5 6 7. આની આજુબાજુ જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 રેખાઓ છે. તો સૌથી વધારે રેખાઓ આની આજુબાજુ છે, તો સૌથી મહત્તમ મૂલ્યનો વિદ્યુતભાર કયો હશે? C હશે તમારો. તો કયો વિદ્યુતભાર? C વિદ્યુતભાર. બસ, ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેની આજુબાજુ વધારે હોય એ વિદ્યુતભાર મોટો હોય. બસ આટલું તમારે યાદ રાખવાનું. બરાબર. ચલો 26મું.
ઊન સાથે ઘસેલા પોલિથીનના ટુકડા પર 3.52 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર સ્થાનાંતરિત થાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? સિમ્પલ, વિદ્યુતભાર કેટલો એના ઉપરથી સંખ્યા. તો સિમ્પલ સૂત્ર છે Q બરાબર NE, N બરાબર કેટલા? Q અપોન E. ચલો, કેટલો વિદ્યુતભાર છે? તો 3.52 × 10⁻⁷. અને દરેક વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું? 1.6 × 10⁻⁹. હવે આને જ્યારે તમે ઉપર લઈ જશો, ભાગાકાર કરશો તો 2.2 આવશે અને +19 થઈ જાય તો 19 - 7 એટલે 10⁻12. 2.2 × 10⁻12 આટલા ઇલેક્ટ્રોન તમારા એક પરથી બીજા પર ગયા હશે. સિમ્પલ, કંઈ બી નથી કરવાનું. ચેપ્ટરનું પહેલું સૂત્ર છે Q બરાબર NE. 27માં ની અંદર તમને ડાયપોલ મોમેન્ટ આપી, આટલું માન ધરાવતું વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો છે 60 ના ખૂણે, તો ટોર્ક કંઈ બી નથી કરવાનું. ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો ટોર્કનું સૂત્ર PE sin θ. P તમને કેટલો આપ્યો? 4 × 10⁻⁹. E તમને કેટલો આપ્યો? 5 × 10⁴. અને sin 60 થાય √3/2. આ કિંમત યાદ રાખવી પડશે, બરાબર. 2 દુ 4 થઈ જાય, આ 5 દુ 10 √3, બરાબર. અને ઘાત થઈ જાય 10⁻9 + 4 તો -5. હવે 10 √3 જો તમે કિંમત કાઢો તો √3 1.73 થાય, ગુણ્યા 10 કરો તો 17.3 10⁻5 થાય. ઓપ્શન પ્રમાણે જોવાનું, 17.3 10⁻5 ના હોય તો 1.73 10⁻4 કરી નાખવાનું. ફાઇનલ આન્સર તમારો 1.73 10⁻4, ઓપ્શન નંબર. અહીંયા તમારા ચેપ્ટર 1ના ગુજકેટના PYQ લાસ્ટ 10 યર્સના પૂરા થાય છે. ટોટલ 27 ક્વેશ્ચન છે, બધાનું આપણે ડિટેલમાં સોલ્યુશન આપેલું છે. જો વિડીયો સારો લાગ્યો હોય, ચેનલ પર નવા હોવ તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને કોઈ પણ ક્વેશ્ચનમાં જો તમને ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને જો સમજાઈ ગયું હોય તો કોમેન્ટમાં ખાલી થેન્ક યુ લખી દેજો અને બીજા મિત્રો સાથે ચેનલને જરૂરથી શેર કરજો. આગળ નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 2ના આ જ રીતે છેલ્લા 10 વર્ષના PYQનું સોલ્યુશન કરીશું.